જય સ્વામિનારાયણ મિત્રો. જે જો અત્યારે પહોંચી ગયા ડીમાર્ટમાં અને ડીમાર્ટની રોનક પણ જો અત્યારે એટલી જ છે, એટલી ટ્રાફિક છે. તો એટલી ટ્રાફિક છે જો બહારથી ને એટલો રોક બધા છે, આમ ટુ વ્હીલ ફૂલ છે. તો એ અંદર કેટલી ટ્રાફિક હશે. ખરીદી તો બહુ મોટી છે. અમારે મેડમ લઈને આવ્યા છે આજે ખરીદી કરવા માટે. એટલી બધી ટ્રાફિક છે. ગ્રંથ અમારે આગળ છે. તો ગ્રંથ અહીંયા ઊભો છો. ગ્રંથ અગાઉ અને અહીંયા ડીમાર્ટમાં અત્યારે ટ્રાફિક છે, બહુ ટ્રાફિક છે. તો ચાલો મિત્રો જઈશું આપણે અંદર. પહેલા તો આપણે બેગ પેક કરાવશું ને. તો અમારે મેડમ જાય છે બેગ પેક કરાવવા. ત્યાં પણ જો એટલી લાઈન છે. આ પેક કરાવવા જવાનું છે. તો ચાલો મિત્રો જઈએ અંદર. બિસ્કિટના હતા મોટા મોટા પેકેટ, પણ એમાંથી આપણે એક કોઈ લેવાનું હતું નહીં. પછી આપણે તો વધી ગયા આગળ. અને અમારે વરણી તો જો આ બાજુ ટોલી લઈને ચાલતો થઈ ગયો. તો વરણીએ સોંપી દીધી ટોલી અને મેડમે અમારે દબાઈ દીધી લીપ. અને સેજલ જશે બીજા માળે ત્રીજા માળે. ડીમાર્ટમાં તો ટ્રાફિક તો હતી જ તે છતાં આપણે તો ત્રણેય માળ ફરી લેવાના હતા. એટલામાં અમારે આવી ગઈ લીપ અને અમે બેસી ગયા. જો અમે ચાર જ લીપમાં. ચાલો આપણે જઈશું હવે ઉપર. આપણી ખુલી ગઈ લીપ અને આપણે નીકળી જવાનું છે બહાર. ઓ અહીંયા તો આવી ગયો આખો પ્લાસ્ટિકનો નેનો ગોડાઉન લાગે છે. સમજો આ બાજુ હેડલૂમ છે, આ બાજુ પ્લાસ્ટિક કાચનું એની વસ્તુ મળી ગઈ. તો હવે જોઈશું આપણે સેજલ કઈ બાજુ વળે છે. ચાલો. મેં જોયું ને તો કાચના કપ તો બધા હતા કલર નામ. જો હવે આમાં ચા પીવાની લાગે છે. અમારા બધા ફ્રેન્ડ આવશે ફોલોઅર્સ, તેને આ કપમાં ચા આપી દઈશું. તો મેડમે અમારે કપ જોઈ લીધા છે. હવે જોઈએ છે આપણે ફ્રેન્ડને બધાને આપવાની છે ચા આમાં. હા તૈયાર થઈ ગયા છે. અહીંયા તો બધી કિચનવેરની આઈટમ હતી. હવે આમાં તો મને નથી લાગતું કાંઈ આજે અમારે લેવાનું બાકી હોય એવું. ખાલી અમારે સેજલ નજર ફેરવે છે કિચન. અમારે ગ્રંથ આ બાજુ લાગી ગયો છે ઇલેક્ટ્રિક વસ્તુમાં. હવે એને જો શું લેવું છે. અચ્છા, એને ગિફ્ટ આપી હતી અત્યારે ગ્રંથ જોવે છે. જો આ વસ્તુ આપી હતી એમ. અને વરણી જો અમારે તો ટોલી સાથે મજાક કરતો હતો. એને તો રમવાની મજા આવી ગઈ. એટલામાં આ તો ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયા. અને અહીંયા તો બધી પ્લાસ્ટિકની જ વસ્તુ હતી. બધી વસ્તુ પ્લાસ્ટિકમાં. સેજલે અમારે પાસ કરી લીધી છે એક ડોલ. વાહ સરસ, બહુ મસ્ત ડિઝાઇન છે. ચાલ ને બધી ડિઝાઇન જો મસ્ત ડીમાર્ટમાં જોવા મળી જાય. એક જોવો અને બીજી મૂક. આ પણ જો કચરા પેટી છે. હા કેટલી મસ્ત દેખાય બધી. ને આવી ગયો ભાઈ. એ તો હતો આખો કંપાસ બોક્સ. ભાઈ એને તો ગન ગમી ગઈ એટલે ગન લઈને એ તો ભાઈ મારી પાસે તૈયાર થઈ ગયો ભાઈ કે આ જ લેવાની છે. જો 007. ગ્રંથને નાનો હતો તે પપોડું નહોતું મળી જાય. અત્યારે એને ડીમાર્ટમાં પપોડું લઈ લીધું ને વગાડવા લાગ્યો. ઓ સેજલે જો પર્સ પકડી લીધા છે. ઓય તું રહેવા દે, તારી પાસે કેટલા છે હો. આપણે મસ્ત છે, લઈ લો. મસ્ત છે ભાઈ. તે કેટલા ભેગા કર્યા છે તને ખબર છે? કેવું સરસ લાગે છે. મસ્ત જ લાગે છે ભાઈ. એટલા બધા નો અહીંયા કે ઘેર્યા પડ્યા છે. 7-8 તો પડ્યા છે. આટલું મોટું તો છે જ ને, બધા નાના છે કે હા તો લઈ લો. એ 10 પૂરા થઈ જાય ને 2-3 પાસ કરી લો અહીંથી. સાચું લઈ લો. હા લઈ લેજો. મિત્રો લગભગ 8 પર્સ પડ્યા છે. તો છતાં એને લેવા છે. બોલો હવે ક્યાં એને એટલા બધા પર્સ નાખવાના. આપણી પાસે એક પાકીટ હરખું વરદીએ લેતા હોય એને 8 પર્સ ભેગા કર્યા છે. બોલો આવું છે કામ એનું. જો એમાં હમણાં વેકેશન પડવાનું છે એટલે આ જો બે ભાઈ પોતપોતાની તૈયારી કરવા મળ્યા છે. બેયને બેટ લેવાના છે એટલે જો બેટ લેવાની તૈયારી કરે છે. શું કહેશો? એકદમ હલકું છે. હલકું છે. બેયને એવા છે. અને જો આ બે છે ને બેના હોન માપના બેટ લઈ લીધા છે. અને આ મેડમ અમારે છે ને બોલ લીધો છે કે ફાર્મમાં જઈને આ બોલે રમશું. એટલે એને ફાર્મમાં મને લઈને જવાનો છે.
ફાર્મમાં જવાનું જ છે આપણે. હા એટલે એની અને મિત્રો આ વ્યવસ્થા કોઈનું મસ્ત ફાર્મ હોય ને તો કહેજો આપણે અહીંયા. અને ઈ પાછું ઓલો સ્વિમિંગ વાળું, સ્વિમિંગ વગરનું નહીં. સ્વિમિંગ પુલ વાળું ફાર્મ જોઈએ છે, કોઈ મિત્રોને હોય તો કહેજો સુરતમાં, તો અમારે ત્યાં જવાનું છે બધા ફ્રેન્ડ સર્કલમાં, બરોબર ને? હા એન્જોય કરવાની જો મસ્ત મજા આ આવે. બધા સૌની રીતે બધા પોતાનું કરે છે, બધા હો ગોતવા મળ્યા તો ને આપણું કાંઈ છે નહીં, એટલે આપણે ખાલી આમ તો હારે રખડવાનું છે બધાની હો. આ ગોતે છે બધા, આપણે ઊભું રહેવાનું છે. બધા હો લઈ લીધું છે. ગ્રહણ જો વરણીને ખીજવે છે, જો કે નાનો હતો ને તે કે આમાં નથી કીધું લે, કે આમાં કપમાં આપી દો. એની મમ્મીને પકડી રાખે છે ને ગ્રહણ પીવડાવે છે. અને આ જો નાનું નાનું બાળક તો લેવા આવી ગયું, એને પિંક કલર ગમે છે. જો તને પિંક કલર ગમે છે? પિંક કલર ગમે તને? હે એને પિંક કલર ગમે. આપણે જો થાકી ગયા એટલે બેસી ગયા ટેબલ ઉપર, કેમ કે આ લોકોની તો કઈ ખરીદી ખૂટવાની હતી જ નહીં, બરોબર? એટલે આપણે છે ને શાંતિથી જો અહીંયા ટેબલ ઉપર બેસી ગયા છે. એ ભલે લોકો ખરીદી કર્યા કરે, આપણે કઈ ટેન્શન લેવાનું નથી. વનની તારે કેમ છે? થાકી ગયો છે કે તું થાકી ગયો છે કેમ છે? નથી થાક્યો? હજી બેસવાની જગ્યા નથી એટલે વનની નથી થાક્યો. બાકી અત્યારે ખરીદી બધી ચાલુ છે, અહીંયા ટ્રાફિક પણ એટલી જ છે, એટલે આ લોકો કઈ બધાને હારો થાકશે નહીં. વરણીએ જો એની મનપસંદ વસ્તુ સાકર ને સાકરિયા ને એવું બહુ બધું ભાવે એને, એટલે એ વસ્તુ એને પકડી લીધી છે, કેમ કે એની વસ્તુ જે ગોતતો હોય, એટલે કહું છું એટલે એને એની વસ્તુ ગોત્યા જ કરતો હોય. અહીંયા તો કપડા ધોવાના કેટલા લિક્વિડ છે ને, એ મગજ જ કામ ન આપે એટલી જાતની કંપની મૂકી દીધી છે. અને અમારે સેજલે પાયસ કરી લીધી છે ગોદરેજની, એટલે બધે મસ્ત આવે કે કપડા બહુ સારા થઈ જાય. આઈટમ જોવો ખાલી, શું કેવું છે? સ્મેલ પણ બહુ મસ્ત આવે. એમ કપડા સરસ નીકળે, સ્મેલ એ મસ્ત આવે. આમાં કંપની જેટલી છે, આમાં હું કયા કપડા લેવા આપણે કન્ફ્યુઝ કરી દે છે, એટલી વસ્તુ પડી છે. આમ જો આખા ટેબલ ઉપર આ બાજુ બધી આઈટમ જ એટલી છે. ડીમાર્ટમાં આવીને એટલે મગજ કામ કરતું બંધ થઈ જાય છે, એટલી વસ્તુ બધી અહીંયા પડી હોય. મગજ કામ કરતું બંધ થઈ જાય, પ્લસ ખિસ્સું ખાલી થઈ જાય. ડીમાર્ટમાં આવ્યા નથી એટલે પૂરું. બાયું હારે તો ક્યારેય મેળા મિત્રો અવાય જ નહીં, નકર તો છે ને આ બધું પૂરું જ થઈ જાય છે બધું, એવું છે. અરે બાપરે, ક્યાં આવી ગયા આપણે? હા, લોકોની મનપસંદ જગ્યામાં આવી ગયા છે. એટલે આગળ કેટલી કેટલી વસ્તુ લઈ લે ને, આમ જો મેળા ગોતવા. હવે રેડ બ્લુ દૂધના ફ્રૂટી બધું મળશે હમણાં વરણીભાઈ ગોતવા. કેટલી આ બધી એની આઈટમો છે, હવે એ જગ્યાએ લઈને આવ્યો છે મને. આગળ મળશે એક 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 ગોતવા. દૂધની બોટલો મળે નાખવા, અમૂલ દૂધ પીતા જો આ ત્રણેય મળશે હમણાં લેવા. બધું જે આવે એ લઈ લે. હા, દૂધની બોટલમાં જે આવે ને બધું વીણવા જ મળશે હમણાં, કઈ જોહે જ નહીં. ઓલરેડી મિત્રો ખરીદી કરી અને બહાર આવી ગયા, તો બહાર અત્યારે નીકળી ગયા ને એટલે અત્યારે પાછી ગરમી થવા મળી. બહાર આવ્યા પછી કેવી ગરમી થાય? બહુ ગરમી થઈ. કાઈ ને હમણાં ઘરે જઈને એસી શરૂ કરીને મસ્ત મજાનો હોઈ જવાનું. હવે ઘરે જાય ને એસી ચાલુ કરી દે. તો ઓલરેડી મિત્રો અત્યારે ખરીદી થઈ ગઈ છે પૂરી, અને ડીમાર્ટની તો બહાર હોઈએ આવ્યા. ત્યાં પર હજી એટલી ટ્રાફિક છે, 10 વાગી ગયા. 10 વાગે પણ જો એટલી ટ્રાફિક છે હે ને, આ બધી ટ્રાફિક છે. લાસ્ટ ટાઈમ હાલે છે છતાં પણ જો. તો ચાલો મિત્રો, હવે અમે પણ જઈશું ઘરે, કેમ કે અમારી ખરીદી પૂરી થઈ ગઈ છે. વરણીભાઈને થોડુંક દુઃખ લાગ્યું, એની વસ્તુ થોડીક ઓછી લેવાની, એટલે કાંઈ વાંધો નહીં, બીજી વાર આવીશું તો લઈ લેવું, બરોબર? તો ચાલો મિત્રો, બાય, ગુડ નાઇટ, આવજો.